તમામ લોકોને વૈશાખ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। આજે સાંભળીએ વૈશાખ પૂર્ણિમાની કથા। હિન્દુ ધર્મ અનુસાર વૈશાખ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે। એવું માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે જો આ વ્રત રાખવામાં આવે અને વ્રતનું પાલન પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો જીવનના તમામ કષ્ટોનું નિવારણ થઈ જાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે ચંદ્રમાના પૂજનનું વિધાન પણ છે। આવો સાંભળીએ વૈશાખ પૂર્ણિમાની વ્રત કથા। દ્વાપર યુગમાં યશોદાએ ભગવાન કૃષ્ણને કહ્યું, કૃષ્ણ, તમે સમગ્ર સંસારની ઉત્પત્તિ કરો છો। આજે તમે મને એક એવા વ્રત વિશે જણાવો જેનાથી સ્ત્રીઓને મૃત્યુ લોકમાં વિધવા થવાનું દુઃખ ન રહે। આ વ્રત તમામ મનુષ્યોની મનોકામનાઓ પૂર્ણ કરનારું હોય। આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મૈયા, તમે મને ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે। હું તમને વિસ્તારપૂર્વક જણાવું છું। સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ 32 પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ। આ વ્રત કરવાથી સ્ત્રીઓને સૌભાગ્ય, સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે અને સંતાનનું રક્ષણ થાય છે। આ વ્રત આચળ સૌભાગ્ય આપનારું અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્યની ભક્તિ વધારનારું વ્રત છે। ત્યારે માતા યશોદાએ કહ્યું, કૃષ્ણ, સૌપ્રથમ આ વ્રત મૃત્યુ લોકમાં કોણે કર્યું હતું? આ વિષયમાં વિસ્તારપૂર્વક જણાવો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ ભૂમંડળ પર એક અત્યંત પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસ હતો, જેના રાજ્યમાં કાર્તિક નામનું એક સુંદર નગર વસેલું હતું। ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્ની અત્યંત સુશીલ અને રૂપવતી સ્ત્રી હતી। બંને તે નગરમાં ખૂબ જ પ્રેમથી રહેતા હતા। ઘરમાં ધન ધાન્ય વગેરેની કોઈ કમી ન હતી। તેમણે માત્ર એક જ મોટું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું। આ દુઃખથી તેઓ ખૂબ દુઃખી રહેતા હતા। એક સમયે તે નગરમાં એક યોગી આવ્યો। તે યોગી તે બ્રાહ્મણના ઘરને છોડીને અન્ય તમામ ઘરોમાંથી ભિક્ષા માગીને ભોજન કરતો હતો। બ્રાહ્મણના ત્યાંથી તો ક્યારેય ભિક્ષા લેતો ન હતો। તે યોગીને ધનેશ્વર પાસેથી ભિક્ષા ના લીધી અને બીજા ઘરોમાંથી ભિક્ષા લઈને ગંગા કિનારે જઈને ખૂબ જ પ્રેમથી ખાવા લાગ્યો। ત્યારે ધનેશ્વરે આવું કરતા જોયું અને પોતાની ભિક્ષાની અવગણતાથી દુઃખી થઈને તે યોગી પાસે ગયો અને બોલ્યો, મહાત્મા, તમે બધા ઘરોમાંથી ભિક્ષા લો છો, પરંતુ મારા ઘરથી ક્યારેય ભિક્ષા નથી લેતા, તેનું શું કારણ છે? ત્યારે યોગીએ કહ્યું કે નિસંતાનના ઘરની ભિક્ષા લેવામાં આવતી નથી। ત્યાંનું અન્નજળ પાપી સમાન હોય છે। તું પણ નિસંતાન છે, તારે ત્યાં કોઈ સંતાન નથી। પાપી માનીને આ જ કારણસર હું તારા ઘરની ભિક્ષા લેતો નથી, નિસંતાનના ઘરની ભિક્ષા લેતો નથી। ધનેશ્વરે આ સાંભળીને પોતાના મનમાં ખૂબ જ દુઃખી થયો અને હાથ જોડીને યોગીના ચરણોમાં પડી ગયો। તેણે ખૂબ જ આતુર ભાવથી તે યોગીને કહ્યું, મહારાજ, એવું છે તો તમે મને કોઈ એવો ઉપાય જણાવો કે મને પુત્રની પ્રાપ્તિ થઈ જાય। તમે બધું જ જણાવવાવાળા છો। ત્યાં ધનની કોઈ કમી નથી, પરંતુ પુત્ર કે સંતાન ન હોવાના કારણે હું ખૂબ દુઃખી છું। મારા આ દુઃખનું હરણ કરો। તમે આ બધું કરવામાં સમર્થ છો। ત્યારે યોગીએ તેની વાત સાંભળીને કહ્યું, બ્રાહ્મણ, તું ચંડી દેવીની આરાધના કર। ત્યારે બ્રાહ્મણે ઘરે આવીને પોતાની પત્નીને પૂરો પ્રસંગ કહ્યો અને પોતે વનમાં જતો રહ્યો। ત્યાં તેણે દેવી ચંડીની ઉપાસના કરી અને ઉપવાસ પણ કર્યો। દેવી ચંડીએ 16મા દિવસે તેણે સપનામાં દર્શન આપ્યા અને કહ્યું, ધનેશ્વર, જા, તારે ત્યાં પુત્ર થશે, પરંતુ તેનું 16 વર્ષની ઉંમરે મૃત્યુ થઈ જશે। જો તમે બંને સ્ત્રી પુરુષ 32 પૂર્ણિમાનું વ્રત પૂર્ણ શ્રદ્ધાપૂર્વક અને વિધિ વિધાનથી કરશો તો તે દીર્ઘાયુ થઈ જશે। જેટલી તારી ક્ષમતા હોય તેટલા લોટના દીવા બનાવીને શિવજીનું પૂજન કરજે। પ્રાતઃકાળે આ સ્થાનથી નજીક એક આંબાનું વૃક્ષ દેખાશે, તેના પર ચડીને ફળ તોડીને ઝડપથી પોતાનું ઘરે લઈ જજે અને પોતાની પત્નીને બધો વૃત્તાંત જણાવજે।
ત્યારબાદ સ્નાન કરીને તે સ્વચ્છ થઈને ભગવાન શંકરજીનું ધ્યાન કરીને તે ફળ ખાઈ લે, ત્યારે ભગવાન શંકરની કૃપાથી તેનો ગર્ભ રહી જશે. જ્યારે બ્રાહ્મણ પ્રાતઃકાળે ઉઠ્યો તો તેણે તે સ્થાનથી પાસેથી એક આંબાના વૃક્ષને જોયું, જેના પર એક ખૂબ જ સુંદર કેરીનું ફળ લાગેલું હતું. તે બ્રાહ્મણે આંબાના ઝાડ પર ચડીને તે ફળને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે અસફળ રહ્યો. ત્યારે તે ભગવાન ગણેશની વંદના કરવા લાગ્યો. આ પ્રકારે ભગવાન ગણેશજીની કૃપાથી ધનેશ્વરે આંબાનું ફળ તોડી લીધું અને પોતાની પત્નીને લાવીને તે ફળ આપી દીધું. ધનેશ્વરની પત્નીએ કહ્યા અનુસાર તે ફળ ખાઈ લીધું અને તે ગર્ભવતી થઈ ગઈ. દેવીજીની અસીમ કૃપાથી તેણે એક પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ તેમણે દેવદાસ રાખ્યું. ભગવાનની કૃપાથી તે બાળક ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. દેવીની આજ્ઞા અનુસાર તેમણે 32 પૂર્ણિમાનું વ્રત રાખવાનું શરૂ કરી દીધું, જેથી તેના બાળકની દીર્ઘાયુ થઈ જાય. 16મું વર્ષ બેસતા જ દેવદાસના પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી કે ક્યાંક તેમના પુત્રનું મૃત્યુ આ વર્ષે ન થઈ જાય. તેથી તેમણે પોતાના મનમાં વિચાર્યું કે આ દુર્ઘટનાને તેમની સામે થઈ ગઈ તો તેમણે સહન નહીં કરી શકે. તેથી તેમણે દેવદાસના મામાને બોલાવ્યા અને કહ્યું કે દેવદાસને 1 વર્ષ માટે કાશી લઈ જઈને વિદ્યાનો અભ્યાસ કરાવે અને તેને ત્યાં ક્યારેય એકલો ન છોડે. તેથી તમે સાથે જાઓ અને 1 વર્ષ પછી પાછા ફરી આવજો. બધો જ પ્રલંબ કરીને તેના માતા પિતાએ દેવદાસને ઘોડા પર બેસાડીને મામા સાથે મોકલી દીધો, પરંતુ આ વાતની તેના મામા કે તેને ખબર ન હતી. ધનેશ્વરે પોતાની પત્ની સાથે માતા ભગવતીની સામે મંગળ કામના અને દીર્ઘાયુ માટે આરાધના કરી અને પૂર્ણિમાનું વ્રત કરવાનું આરંભ કરી દીધું. આ પ્રકારે તેમણે 32 પૂર્ણિમાનું વ્રત પૂરું કર્યું. એક દિવસ તે મામા ભાણેજ રાત વિતાવવા માટે એક ગામમાં રોકાયા. ત્યાં એક બ્રાહ્મણની સુંદર છોકરીના લગ્ન થવાના હતા. જ્યાં જાન રોકાઈ હતી ત્યાં જ દેવદાસ અને તેના મામા રોકાયેલા હતા. ત્યારબાદ છોકરીએ દેવદાસને જોયો અને મનોમન તેણે પોતાનો પતિ માની લીધો. તેણે તેને લગ્ન કરવા માટે કહ્યું, પરંતુ દેવીદાસે તેણે પોતાની ઉંમર વિશે જણાવ્યું, પણ છોકરી ન માની. તેણે કહ્યું કે જે ઉંમર તમારી હશે, જે મારી પણ હશે, હે સ્વામી, તમે ઉઠો અને ભજન કરો. ત્યારબાદ તે છોકરીએ દેવદાસ સાથે લગ્ન કરી લીધા અને દેવદાસ અને તેની પત્ની બંનેએ સાથે મળીને ભજન કર્યું. સવારે દેવદાસે પોતાની પત્નીને 3 નાગવાળી એક વીંટી અને રૂમાલ આપ્યો અને કહ્યું કે મારું મરણ અને જીવન જોવા માટે એક પુષ્પ વાટિકા બનાવી લેજે. જ્યારે મારા પ્રાણનો અંત આવશે તો આ ફૂલ સુકાઈ જશે. જો ફરીથી લીલાછમ થઈ જાય તો સમજી લેજે કે હું જીવિત છું. દેવદાસ વિદ્યા અભ્યાસ માટે કાશી ચાલ્યો ગયો. થોડો સમય વીતી ગયા પછી એક સાપ દેવદાસ પાસે આવ્યો અને દેવદાસને ડંખ મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ વ્રતના પ્રભાવથી દેવદાસને કરડી શક્યો નહીં, કારણ કે તેની માતાએ પહેલાથી જ 32 પૂર્ણિમાનું વ્રત પૂરું કરી લીધું હતું. ત્યારબાદ કાળ સ્વયં ત્યાં આવ્યો અને તેના શરીરમાંથી પ્રાણ કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો, જેનાથી દેવદાસ મૂર્છિત થઈને જમીન પર પડી ગયો. ભગવાનની કૃપાથી માતા પાર્વતી અને શંકરજી ત્યાં આવ્યા. માતા પાર્વતીએ શંકરજીને કહ્યું, આની માતાએ પહેલાથી જ 32 પૂર્ણિમાનું વ્રત કરી લીધું છે, તમે આને પ્રાણદાન આપો. આ પ્રકારે શિવજીએ તેણે પ્રાણદાન આપી દીધા અને કાળને પાછળ હટાવવાનું કહ્યું. દેવદાસ સ્વસ્થ થઈને ફરીથી બેસી ગયો. ત્યાં તેની પત્ની કાળની પ્રતીક્ષા કરતી હતી. જ્યારે તેણે જોયું કે પુષ્પ વાટિકામાં પુષ્પ અને પાંદડા ન રહ્યા તો તેણે અત્યંત આશ્ચર્ય થયું, પરંતુ જ્યારે વાટિકા લીલીછમ થઈ ગઈ તો તે જાણી ગઈ કે તેના પતિને કશું નથી થયું. આ જોઈને તે મનમાં ખૂબ પ્રસન્ન થઈ અને તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, મારા પતિ હજુ પણ જીવિત છે, તમે તેમને શોધો. 16 વર્ષ વીતી ગયા પછી દેવદાસ પોતાના મામા સાથે કાશીથી પાછો ફર્યો.
ત્યાં તેના સાસરેથી તેમને શોધવા જવાની તૈયારી હતી કે તે મામા ભાણે ત્યાં પહોંચી ગયા. સસરાએ તેમને પોતાના ઘરમાં લઈ લીધા અને નગર નિવાસીઓ ત્યાં એકત્રિત થઈ ગયા. તેમણે નિશ્ચય કર્યો કે આ કન્યા સાથે આ બાળકનો વિવાહ થયો છે અને કન્યાએ પણ છોકરાને ઓળખી લીધો છે. થોડા દિવસો પછી દેવદાસ પોતાની પત્ની અને મામાની સાથે ઘણી બધી ભેટો લઈને પોતાના નગર તરફ ચાલતો થયો. જ્યારે તે ગામની નજીક આવ્યો તો લોકોએ જોયું અને તેના માતા પિતાએ ખબર આપી દીધી કે તમારો પુત્ર દેવદાસ પોતાની પત્ની અને મામા સાથે આવી રહ્યો છે. આવું સાંભળીને તેના માતા પિતા ખુશ થઈ ગયા અને તેમણે પુત્ર અને પુત્રવધૂના આગમનની ખુશીમાં ખૂબ મોટો ઉત્સવ મનાવ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ કહ્યું કે ધનેશ્વર 32 પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી પુત્રવાન થયો. જે વ્યક્તિ અથવા સ્ત્રી આ વ્રત કરે છે તે જન્મ જન્માંતરના પાપોમાંથી છુટકારો મેળવી લે છે. તો આ હતી વૈશાખ પૂર્ણિમાની કથા. આ વખતે વૈશાખ પૂર્ણિમાની તિથિ 30 એપ્રિલ ગુરુવારના રોજ રાત્રે 9:13 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને પૂર્ણિમાની તિથિ 1 મે શુક્રવારના રોજ રાત્રે 10:52 વાગ્યે સમાપ્ત થશે. ત્યારબાદ પ્રતિપદા તિથિ શરૂ થશે. આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્ત અને ચંદ્રોદય વ્યાપીની તિથિ અનુસાર આ વખતે 1 મે શુક્રવારના રોજ જ વૈશાખ પૂર્ણિમાના અને બુદ્ધ પૂર્ણિમા મનાવવામાં આવશે. પૂર્ણિમાનું વ્રત માત્ર આ જ દિવસે રહેશે અને આ જ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:20 થી 5:08 સુધી રહેશે, જે સવારે સ્નાન કરવા, પૂજાપાઠ કરવા અને જપ કરવા માટે શુભ માનવામાં આવે છે. સૂર્યોદય સમયે 5:57 વાગ્યે થશે. સૂર્યાસ્ત સાંજે 6:50 વાગ્યે થશે અને આ દિવસે વિશાખા નક્ષત્ર સવારે 2:16 સુધી રહેશે. ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર શરૂ થશે. સિદ્ધિ યોગ રાત્રે 9:13 સુધી રહેશે. ત્યારબાદ વ્યાતિપાત યોગ શરૂ થશે. રાહુકાળ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. અભિજીત મુહૂર્ત, જે સત્યનારાયણ ભગવાનની પૂજા કે કથા માટે સર્વોત્તમ માનવામાં આવે છે, સવારે 11:58 થી બપોરે 12:49 સુધી રહેશે અને અમૃતકાળ સાંજે 6:55 થી રાત્રે 8:41 સુધી રહેશે. પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્રોદય સાંજે 6:44 વાગ્યે થશે. તો આ સમય પછી તમે ચંદ્ર દેવતાને અર્ધ્ય આપીને પૂર્ણિમાનું વ્રત ખોલી શકો છો. ભદ્રાકાળ, જે આ વખતે 30 એપ્રિલ ગુરુવારના રોજ રાત્રે 9:01 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે અને ભદ્રાકાળની સમાપ્તિ 1 મે શુક્રવારના રોજ સવારે 10 વાગ્યે થશે. ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે, જે કારણથી આ ભદ્રા આ વખતે પૃથ્વી લોક પર અશુભ નહીં રહે. પૂજાપાઠ સંબંધિત કે અન્ય જે પણ કાર્ય તમે આ દરમિયાન કરવા માંગતા હો તે ભદ્રાકાળમાં પણ કરી શકો છો, કારણ કે જ્યારે ભદ્રાકાળનો વાસ મૃત્યુલોક એટલે કે પૃથ્વી લોકમાં હોય છે ત્યારે જ તે પૃથ્વી લોકમાં અશુભ માનવામાં આવે છે. કાર્યોમાં વિઘ્ન નાખનારી માનવામાં આવે છે. પૂર્ણિમા તિથિ આખા મહિનામાં સૌથી પવિત્ર દિવસોમાંની એક માનવામાં આવે છે. તેથી આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને આ દિવસે પોતાના આરાધ્ય દેવી દેવતાઓનું પૂજન કરીને પોતાની ક્ષમતા અનુસાર દાન દક્ષિણા આપવી જોઈએ. તુલસીજીની પૂજા અને પીપળાની પૂજા આ દિવસે કરવાનું વિધાન છે અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજામાં આ દિવસે તુલસીના પાન રાખીને સત્યનારાયણ ભગવાનને પંચામૃત અથવા લોટને ઘીમાં શેકીને તેમાં ખાંડ ભેળવીને ભોગ ધરાવો અને પ્રસાદ સ્વરૂપે તમે લોકોને વહેંચો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ. જય માતાજી.